વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના 2 દર્શનાર્થીઓને લૂંટી લેનાર ગેંગને હરણી પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિદ્ધપુર ખાતે રહેતા કેશુરામ લબાના અને તેમના સંબંધી તારીખ 30મીના રોજ બસ દ્વારા પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા, પરંતુ મધરાત્રે ભૂલથી હાલોલને બદલે આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા. ત્યારબાદ તેઓ પગપાળા ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન સ્કૂટર અને મોટરસાઇકલ ઉપર આવેલા 4 લૂંટારાઓએ લિફ્ટ આપવાના બહાને બંનેને બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ માર મારીને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ લૂંટી લીધા હતા. હરણી પોલીસ દ્વારા ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરતા મોટરસાઇકલ અને સ્કૂટરના નંબરના આધારે ચારેય આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે રાહુલ રામાભાઈ ચેનાની, સિદ્ધાર્થ ચેનાની, ચિરાગ ચિમ્પાન, શિવ પ્રસાદ અગ્રવાલ અને જગદીશ ઉર્ફે છોટુ બિપિનભાઈ રોહિત, ચારેય રહેવાસી શક્તિ વુડાના મકાન કમલાનગર આજવા રોડને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલો મોબાઈલ અને ઉપયોગમાં લેવાયેલી બંને 2 વ્હીલર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.